મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ એ છે મધુવન ફાર્મ હાઉસની સામે આવેલું જંગલ. નમસ્તે, અમે અત્યારના અહીંયા મધુવન ફાર્મમાં આવ્યા છીએ. એટલી શાંતિ છે, બપોરના 2:45 વાગ્યા છે અને એકદમ પક્ષીનો જ અવાજ છે, બીજો કશો અવાજ નથી. અમે લોકો રાજકોટથી આવ્યા છીએ, મારી દેરાણી છે. તો એશિયા સિંહો પણ તમને અહીં આવો તો રસ્તામાં ક્યાંક અવારનવાર તમને જોવા મળે છે. મધુવન ફાર્મ હાઉસ આવો અથવા તમે ગીરના કોઈ પણ જગ્યાએ જાઓ તો રસ્તામાં કદાચ ક્યાંક તમારા નસીબ સારા હોય તો સિંહો પણ જોવા મળે છે. અમારું આ જે ફાર્મ છે એ એકદમ જંગલ આકોલવાડી અને હળમતિયા જંગલ બોર્ડર ઉપર આવેલું છે, જ્યાં તમારે રહેવા જમવાની તમને બધી સુવિધા અહીંયા આપણા ફાર્મ કમ રિસોર્ટમાં મળી જશે. 3 મહિનાની જ બેબી છે. અમે લોકો ક્યાંય ગયા નથી, અત્યારના ફર્સ્ટ ટાઈમ એને લઈ અને અમે અહીંયા જ આવ્યા છીએ. 3 મહિનાની છે એટલા માટે. તો તમે અહીં જોઈ શકો છો તો અહીંયા ઘોડિયાની ને એની પણ સગવડતા છે. તો તમે પરેશભાઈ સાથે મુલાકાત કરી કે નહીં? હા, કરીને પરેશભાઈ સાથે મુલાકાત થઈ, આવી ગયેલા છીએ, હાજર છીએ અને દર વખતે મળીએ છીએ. બહુ મજાના માણસો છે. આહિરનું ખોરડું એટલે આગતા સ્વાગતામાં ને જમવામાં ને એમાં ક્યાંય ઘટે નહીં. બહુ મજા આવી જાય. એકવાર આવો ને લાવો લ્યો. તો કેમ છો મિત્રો? બધા મિત્રો મજામાં જશો તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું મધુવન ફાર્મ હાઉસ. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ મધુવન ફાર્મ હાઉસ છે અને મધુવન ફાર્મ હાઉસ જે છે મિત્રો એ આકોલવાડી ગીરમાં આવેલું છે. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મધુવન ફાર્મ હાઉસની અંદર. આ ગેટ સામે તમને દેખાય છે ત્યાંથી જ અંદર જવાય છે. તો આપણે ત્યાં કોઈ મહેમાન આવેલા હોય તો એમની પાસેથી જાણીએ કે એને મધુવન ફાર્મ હાઉસમાં રોકાવાની કેવી મજા આવી. અને આ ગીરનું જંગલ છે એ પણ હું તમને આગળ બતાવું, ત્યાં ઉપરથી કેવો નજારો છે એ પણ હું તમને આગળ બતાવતો જઈશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચાલો આપણે જઈએ મધુવન ફાર્મ હાઉસની અંદર અને ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એમની પાસેથી રિવ્યુ લેશું કે એને કેવી મજા આવી અને આ ફાર્મ હાઉસ કેવું છે એ પણ હું તમને આગળ બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો મધુવન ફાર્મ હાઉસની અંદર આવતા જ તમને પહેલાં વૃક્ષો જોવા મળે છે, જેમાં નારિયેળી છે, આંબા છે અને બીજા પણ ઘણા બધા વૃક્ષો તમને અહીં જોવા મળે છે. અને મધુવન ફાર્મ હાઉસની અંદર તમે જુઓ તો બાળકો તમને હિંચકા ખાતા જોવા મળે છે, કારણ કે આ ફાર્મ હાઉસ જ એવું છે જ્યાં કોઈ પણ મહેમાન આવે તો બાળકોને ખૂબ જ મજા આવે છે, કારણ કે અહીં હિંચકા છે, સ્વિમિંગ પુલ છે, એવું ઘણું બધું છે જેથી બાળકો ખુશ થઈ જાય છે. તો આ સામે તમને આ બાળકોની પાછળ જે દેખાય છે એ મધુવન ફાર્મ હાઉસ જ છે. તો અત્યારે કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એમની પાસેથી થોડી વાતચીત કરીશું અને માહિતી લઈશું કે મધુવન ફાર્મ હાઉસમાં તમને કેવી મજા આવી. મિત્રો અત્યારે બે મિત્રો બેઠા છે અને આ ઝૂલે ખરેખર બેસવાની બહુ જ મજા આવે. તમે જુઓ પાછળની સાઈડમાં જંગલ અને અહીંયા તમે જોઈ શકો છો આ રાત્રે તાપણી કરવાની, એટલે કે મતલબમાં શિયાળો છે એટલે અહીંયા બધા બેસે ચારે બાજુ તાપણી કરીને અને ઠંડી ન લાગે એના માટે બધા બેસે ચારે બાજુ, બધા મોજ કરે, કારણ કે ગીરની મોજ તો કાંઈક અલગ જ હોય. તો આ બે મિત્રો છે ક્યાંથી આવ્યા છે એના વિશે થોડી જાણકારી આપશે ને મધુવન ફાર્મ હાઉસમાં એમને કેવી મજા આવી એ બધી વાત કરશે. મિત્રો અમે રાજકોટથી આવેલા છીએ અને મધુવન ફાર્મમાં અવારનવાર આવતા હોઈએ છીએ અને આવી રીતના મજા લેતા હોઈએ છીએ. અત્યારે જો આટલો તડકો હોવા છતાં બી આ ઝૂલવાની એટલી મજા આવે છે. શીતળ પવન અને શીતળ આખું આહલાદક વાતાવરણ છે, એમાં ઝીણા નવા પક્ષીઓના અવાજ સાંભળવાની બહુ મજા આવે છે. આનંદ એક અલગ જ આનંદ છે આનો. તો તમે પરેશભાઈ સાથે મુલાકાત કરી કે નહીં? હા, કરીને પરેશભાઈ સાથે મુલાકાત થઈ, આવી ગયેલા છીએ, હાજર છીએ અને દર વખતે મળીએ છીએ. બહુ મજાના માણસો છે. આહિરનું ખોરડું એટલે આગતા સ્વાગતામાં ને જમવામાં ને એમાં ક્યાંય ઘટે નહીં. બહુ મજા આવી જાય. એકવાર આવો ને લાવો લ્યો એકવાર તમે. ગીરની મોજ અને પરેશભાઈની મોજ અલગ જ છે બધું. તો તમે કોણ કોણ આવ્યા છો અત્યારે? અમે આખું અમારું પરિવાર આવ્યું છે. અમે બે ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહી છીએ. અમારા મમ્મી છે સાથે, બધા અમે સાથે 7 જણા ભેગા. તો એમની પાસેથી હું થોડી માહિતી લઈ શકું? જરૂરથી. ખૂબ તમારો આભાર. મધુવન ફાર્મ હાઉસ તમે જોઈ શકો છો અને આગળની સાઈડમાં બધી રૂમો છે, બધી અલગ રૂમો તમને અહીં મળી રહી છે. તો અહીં બાળકોને મજા આવે એવા પક્ષીઓ પણ છે, તમને જોવા મળે છે. અહીં જુઓ તમે કેટલા સરસ મજાના પક્ષી છે અને બીજા પણ પક્ષી છે, એ પણ હું તમને આગળ બતાવીશ. તો મિત્રો આપણે હવે મુલાકાત કરીશું મધુવન ફાર્મ હાઉસના ઓનર એવા પરેશભાઈ આહિર સાથે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આ છે અમારું ગીર જંગલ લાઈફ મધુવન ફાર્મ,
જે સ્થિર છે આકોલવાડી ગીર. આકોલવાડી એટલે સાસણથી 30 કિલોમીટર તાલાળા અને ઉના હાઈવે ઉપરનું આવેલું એક ગામ છે, જે એકદમ જંગલ કાંઠે, ગીરના જંગલ કાંઠે વસેલું ગામ છે. અને સોમનાથથી 45 કિલોમીટર થાય છે આકોલવાડી, ને જમજીર વોટરફોલ 15 કિલોમીટર દૂર થાય છે. કનકાઈ બાણેજ પણ અહીંયાથી એકદમ નજીક થઈ, કનકાઈ બાણેજ 50 કિલોમીટર દૂર થાય છે. અને તુલસી શ્યામ જે છે 75 કિલોમીટર, અને દીવ પણ 75 કિલોમીટર દૂર થાય છે. સાસણ જે છે, સાસણથી એકદમ નજીકના એરિયામાં છે આકોલવાડી, અને એકદમ પીસફુલ અને એકદમ રમણીય સ્થળ છે. અમારું આ જે ફાર્મ છે એ એકદમ જંગલ, આકોલવાડી અને હળમતિયા જંગલ બોર્ડર ઉપર આવેલું છે, જ્યાં તમારે રહેવા જમવાની તમને બધી સુવિધા અહીંયા આપણા ફાર્મ કમ રિસોર્ટમાં મળી જશે. અને નાના બાળકો માટે પણ સ્વિમિંગ પુલ છે અને મોટા માટે પણ સ્વિમિંગ પુલ છે. અને એક ટાઈમે એક ફેમિલી કે એક ગ્રુપ જ અમે એલાઉ કરી છીએ, તો જેથી કરીને અમે પણ ગેસ્ટને એકદમ વ્યવસ્થિત ઘરની જેમ સાચવી શકી અને એ લોકોને પણ મજા આવે. તો થેન્ક યુ. મુલાકાત લ્યો ગીર જંગલ લાઈફ મધુવન ફાર્મ આકોલવાડી ગીર. તો પેલા ભાઈ જે બેઠા હતા બાર હિંચકે, એમણે ખૂબ સરસ મજાની માહિતી આપી. તો અત્યારે એમનું ફેમિલી જે છે આ તરફ બેઠું છે, જેમાં એક બે બહેનો અને નાના નાના બાળકો અને વચ્ચે માતાજી બેઠા છે. તો આપણે આમાંથી કોઈ પણ એક બહેન પાસેથી માહિતી લઈશું કે એમને મધુવન ફાર્મ હાઉસમાં રોકાવાની કેવી મજા આવી અને આ ગીરનું જંગલ જે છે એ કેવું લાગ્યું, એમના વિશે થોડી આપણે માહિતી લઈશું. નમસ્તે. અમે અત્યારના અહીંયા મધુવન ફાર્મમાં આવ્યા છીએ. એટલી શાંતિ છે, બપોરના 2:45 વાગ્યા છે અને એકદમ પક્ષીનો જ અવાજ છે, બીજો કશો અવાજ નથી. અમે લોકો રાજકોટથી આવ્યા છીએ. મારી દેરાણી છે, એ 3 મહિનાની જ બેબી છે. અમે લોકો ક્યાંય ગયા નથી. અત્યારના ફર્સ્ટ ટાઈમ એને લઈ અને અમે અહીંયા જ આવ્યા છીએ. 3 મહિનાની છે એટલા માટે. તો તમે અહીં જોઈ શકો છો, તો અહીંયા ઘોડિયાની ને એની પણ સગવડતા છે. અમે જો 3 મહિનાની દીકરી પણ છે અને આ 9 મહિનાની દીકરી છે, તો એને પણ લઈને અમે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા કોઈ પણ જાતની કચાશ નહીં રહે. જે અમારી આ જે 3 મહિનાની દીકરી છે ને, એ ગાયનું દૂધ પીએ છે. તો પરેશભાઈ છે એ રાતના પણ એને ગાયના દૂધનો બંદોબસ્ત કરી અને અમે જે આખી રાત જે પસાર કરી છે ને, તો શાંતિથી પસાર થઈ છે અને દીકરીએ પણ જરા પણ હેરાન નથી કર્યા. તો એટલી સરસ વાતાવરણ અને એટલું સરસ શાંતિપ્રિય જે જગ્યા છે ને, તો તમે લોકો અહીંયા એક વખત આવો અને અચૂક તમારી સાથે તમારા બાળકોને પણ લેતા આવો, કે જેથી કરીને તે આ જે નજારો છે, જે પ્રકૃતિ છે, એનો આનંદ એ લોકો પણ માણી શકે અને એ લોકોને પણ સરસ મજાની જાણકારી મળી શકે. અને બેન, તમને એક પ્રશ્ન પૂછું છું કે તમને અહીંયા તમે રોકાયા, તમે ખૂબ સરસ મજાની માહિતી આપી, તો હજી પણ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે અહીંયા ભોજન લીધું હોય છે, તો તમને એ ભોજનમાં તમને કેવી મજા આવી? એમ ભોજનમાં તો વાત જ જવા દો. અમે જે રાજકોટમાં જે 5 સ્ટાર હોટલમાં પણ જે અમે આનંદ નથી મેળવી શકતા ને, એ અમે અહીંયા આવીને અમે એનો આનંદ મેળવ્યો છે. તો સવારે જયારે અમે લોકો ઉઠ્યા, તો ઉઠીને જે સરસ મજાની મસાલાવાળી ચા હતી, એની સાથે ગરમા ગરમ બટેટા પૌવા, થેપલા, દહીં તો એવું અમે ક્યાંય નથી ખાધું. એટલું ઓરિજિનલ અને નેચરલ જેવું દહીં અહીંયા અમે ખાધું છે. એની સાથે અમે ખારી, ચા, વઘારેલી રોટલી, કે જે આપણે કાઠિયાવાડી પ્યોર હોય ને, એનો આનંદ અમને અહીંયા જ મળ્યો છે. ઈ સાથે સાથે અમે જે અત્યારે બપોરનું જમવાનું અમે જમ્યા છીએ, તો જે અમે લોકો રાજકોટમાં મે મહિનામાં અમે કેરીનો રસ જમીએ છીએ, એની જગ્યાએ અમે અત્યારના શિયાળામાં, કે જે અત્યારના જાન્યુઆરી મહિનો ચાલે છે, તો અમે આજે એને કેરીના રસનો પણ અમને આનંદ એટલો સરસ મળી ગયો છે. અમારી સાથે સાથે અમારા બાળકો છે, એને પણ ખૂબ જ મજા આવી ગઈ છે. અને એ લોકોએ તો એ બી કીધું છે કે હવે આપણે માર્ચ મહિનામાં વેકેશન પડે ને, તો આપણે અહીંયા પરેશભાઈની વાડી જે મધુવન ફાર્મ છે, ત્યાં આપણે આવી જવું છે. ખૂબ ખૂબ તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ મજાની જાણકારી આપી બેન તમે. તો ખરેખર મધુવન ફાર્મ હાઉસ છે જેવું. તો મધુવન ફાર્મમાં એટલે એટલી મજા માણી છે અને જે આનંદ આવ્યો છે, એક તો કે ભાઈ 2 દિવસની અંદર આપણો જે થાક હોય આખા વર્ષનો, કે જેટલા ટાઈમથી આવ્યા ન હોય એટલા દિવસનો જે થાક હોય ને, 2 દિવસમાં થાક ઉતરી જાય. પ્લસમાં સવારે આપણે સિટીની લાઈફ હોય તો સવારે ધરારથી ઉઠતા હોય, અહીંયા તો સવારના પોરમાં ખબર નહીં ક્યારે જાગી જાય, નીંદર ઉડી જાય 6 વાગ્યામાં, 5:30 વાગ્યામાં. અને એ જે સવારના આહલાદક વાતાવરણની જે મજા હોય છે, અને એમાં બી સાથે આ પરેશભાઈનો ને જે
ટીમ છે તારા ભાભીનો ને એનો સ્વભાવ, સવારમાં ચા, ગરમા ગરમ નાસ્તો, બધી વ્યવસ્થા તરત થઈ જાય છે અને એનો જે આનંદ આવે છે અલગ છે. આ અનુભવ કરશો તો જ તમને ખ્યાલ આવશે, અમારા શબ્દોમાં નહીં વર્ણવી શકીએ. બહુ વિશેષ આનંદ છે. પ્રકૃતિના ખોળે, પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિનો નજારો માણવો તો એ મધુવન ફાર્મ, બસ બીજું કઈ નહીં. તો આ છે ગીરની મોજ. તો મિત્રો ખરેખર આ ભાઈઓને મધુવન ફાર્મ હાઉસમાં આવી અને ખૂબ જ મજા આવી, કારણ કે આ તો ગીરની પવિત્ર ધરતી છે મિત્રો. ગીરની પવિત્ર ધરતીમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને એમાં ખાસ કરીને ફરવાલાયક સ્થળોમાં ગણીએ તો આપણે તુલસીશ્યામ મેન ગણી શકાય, કનકાઈ બાણેજ મેન ગણી શકાય અને સાસણગીર પણ છે. ઘણા બધા એવા સ્થળો છે જ્યાં ઘણા લોકો ફરવા જતા હોય, પણ આ મધુવન ફાર્મ હાઉસ જે છે ત્યાં હું પણ ઘણી વાર રોકાયેલો છું, કારણ કે આ ફાર્મ હાઉસ આમ ગણીએ તો મારા બેનનું છે અને પરેશભાઈ આહિર જે છે એ મારા જૂના મિત્ર છે અને હું અહીંયા ઘણી વાર આવતો હોઉં છું. તો મેં આજે પહેલી વાર એવી એક વિડીયો બનાવી છે જે મધુવન ફાર્મ હાઉસ વિશેની છે. તો અહીં આવેલા લોકો જે છે આપણી સામે બેઠા છે, હું એમને ઓળખતો નથી, પણ એમણે આ વિડીયોમાં ખૂબ સરસ મજાની માહિતી આપી કે મધુવન ફાર્મ હાઉસ જે છે એ કેવું છે. તો તમે એકવાર જરૂર પધારો મધુવન ફાર્મ હાઉસની મુલાકાતે. તો આવી જ રસપ્રદ માહિતી અને આવા જ નેચરલ પ્રાકૃતિક વિડીયો જોવા માટે રણવીર ખાચર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ ને આગળ તમારા મિત્રોને શેર કરો અને મોકલો. ધન્યવાદ. કેટલા બેઠા છો? બસ હું છે ને અત્યાર સુધી હું મારી દીકરીમાં બિઝી હતી, હવે થોડીક ફ્રી થઈ છું એટલે થોડીક વાર શાંતિ મેળવવા અહીંયા હિંચકા ઉપર બેઠી છું. અને આ પ્રકૃતિના ખોળાનો આનંદ જ અલગ છે, આ ગીરની મજા જ કંઈક અલગ છે કે જે અમે અહીંયા મધુવન ફાર્મમાં મેં મોજ કરી છે. અમને ઘરે પણ જવાનું મન નથી થતું, એટલી મજા આવે છે આ મધુવન ફાર્મમાં. જરૂરથી તમે પણ આ મધુવન ફાર્મમાં મુલાકાત લેજો અને તમે પણ આનંદ માણજો આ પ્રકૃતિના ખોળાનો. જે ગીરની મજા છે એવી ક્યાંય મજા બીજે ક્યાંય નથી. મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ એ છે મધુવન ફાર્મ હાઉસની સામે આવેલું જંગલ. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મધુવન ફાર્મ હાઉસ કેવું છે એ પણ હું તમને અહીંથી બતાવું. અહીં તમને પાછળ રહેવા માટેના પણ 2 રૂમ જોવા મળે છે. અહીં તમે આરામથી બેસી શકો એવી વ્યવસ્થા પણ છે. તમે જુઓ, આ છે મધુવન ફાર્મ હાઉસની અગાસી ઉપર બેસવાની વ્યવસ્થા અને તમે અહીંથી જંગલનું દૃશ્ય જે છે એ નિહાળી શકો છો. સામે તમને જંગલ દેખાય છે એ ગીરનું જંગલ છે.